નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આને કોઈ રોકી શકશે નહીં। આ ઘટના બનશે, ભલે ગમે તે થાય। બાગેશ્વર ધામ સરકાર, હું તમને ખાતરી આપું છું કે આજે સાંજે 5:50 વાગ્યા પછી તેને જુઓ, નહીંતર તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો, કારણ કે આ તક ફરી નહીં આવે। એક વાત યાદ રાખો, આ પૃથ્વી પર કોઈ એવો જન્મ્યો નથી જે તમને હરાવી શકે। તમારે ફક્ત આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવાની જરૂર છે, કારણ કે આવતીકાલ તમારા જીવનમાં એક એવો વળાંક લાવશે જે તમારી ઊંઘ છીનવી લેશે। હવે સિંહાસન પર બેસવાનો સમય છે, કારણ કે આવતીકાલે બનતા ગ્રહોની ગોઠવણી તમને શાસકની ઊંચાઈ સુધી પહોંચાડશે। હા, આવતીકાલથી તમારા જીવનમાં એક કે બે નહીં, પરંતુ 5 મોટી ઘટનાઓ બનશે જે તમને સમ્રાટ બનાવશે। આ તક ફક્ત ભાગ્યશાળી લોકો માટે જ ઉપલબ્ધ છે, અને તમારા કાર્યો એટલા અસાધારણ છે કે તમે બધું ભગવાનની ઈચ્છા પર છોડી દીધું છે, અને ભગવાને તમને એક સુવર્ણ તક આપવાનું નક્કી કર્યું છે। આ ક્ષણને હાથમાંથી ન જવા દો। વિડિયો શરૂ થાય તે પહેલા, માતા દેવીના બધા વફાદાર અને પ્રેમાળ ભક્તો, કૃપા કરીને વિડિયોને એક સરસ લાઇક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદય અને ભક્તિથી 3 વખત જય માતા દી લખો, જેથી માતા દેવીના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે। મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ થોડો વિગતવાર હશે, પરંતુ તે તમારા ભાગ્યને બદલી નાખશે। તમે દરરોજ રેન્ડમ વસ્તુઓ સાંભળો છો। એકવાર કેટલાક વાસ્તવિક, ઉપયોગી જ્ઞાન સાંભળો, જે તમારા ભાગ્યને બદલી શકે છે। લોકો ઘણીવાર વાસ્તવિક વસ્તુની વાત આવે ત્યારે વિડિયોને છોડી દેવાની ભૂલ કરે છે, પરંતુ તે ભૂલ ન કરો। આ વિડિયો તમારા જીવનમાં ભગવાન તરફથી આશીર્વાદ હશે। તમારી માહિતી માટે હું તમને જણાવી દઈએ કે હાલમાં ધન યોગ, અમૃત સિદ્ધિ યોગ અને 2 ખાસ રાજ્ય યોગ તમારી કુંડળીમાં રચાયા છે। આનો સીધો અર્થ એ છે કે તમારા જીવનમાં એક અભૂતપૂર્વ પરિવર્તન આવવાનું છે। તમે જે પણ કાર્ય કરો છો તેમાં સફળતા તમારી પાછળ આવશે। તમારી સિદ્ધિઓ એટલી પ્રભાવશાળી હશે કે લોકો તમારી પ્રશંસા કરતા ક્યારેય થાકશે નહીં। પરંતુ આ માટે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેના વિશે આપણે આ વિડિયોમાં પછીથી વિગતવાર જણાવીશું। જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય, તો કૃપા કરીને તેને એક સરસ લાઇક આપો અને સંપૂર્ણ ભક્તિ સાથે નીચેની ટિપ્પણીઓમાં 5 વખત જય શ્રી કૃષ્ણ લખો। ભગવાન કૃષ્ણની વિશેષ કૃપાથી તમારા બધા અધૂરા સપના પૂર્ણ થશે અને તમારું જીવન એક નવી દિશામાં આગળ વધશે। હંમેશા 2 વાત યાદ રાખો। પ્રથમ, ક્યારે કોઈના પ્રત્યે દ્વેષ રાખશો નહીં અથવા તેમના પતનનું કાવતરું ઘડશો નહીં, કારણ કે જે બીજાના પતનનું કાવતરું ઘડશે તેઓ પહેલા પતન પામશે। બીજું, ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખો। જો તમે ભગવાન પાસે વરદાન માંગી રહ્યા છો, તો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે આવું કરો। ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે કે નહીં તે અંગે તમારા મનમાં સહેજ પણ શંકા ન આવવા દો। ભગવાન કૃષ્ણની કૃપાથી તમારા જીવનની બધી જટિલતાઓનો અંત આવશે। મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે આગામી 24 કલાકમાં તમને એક ખૂબ જ મોટા અને રોમાંચક સારા સમાચાર મળવાના છે જે તમારા પરિવારના દરેક સભ્યને સ્મિત લાવશે। આ સમાચાર એટલા અસાધારણ હશે કે તમારો ચહેરો ખુશીથી ચમકી જશે અને તેનું સ્વાગત ઢોલ અને રણશિંગડાથી કરવું પડશે। આ વિડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે સારા તો પ્રતિ ઉજવણી દરમિયાન તમારા જીવનમાં કયા શુભ સંકેતો દેખાવા જઈ રહ્યા છે, તમારી સમક્ષ કયા અદ્ભુત ચમત્કારો પ્રગટ થશે અને તમારા જન્મ કુંડળીમાં કયા શક્તિશાળી યોગો રચાયા છે। તો આ વિડિયોને અંત સુધી જુઓ અને એક પણ ભાગ છોડશો નહીં।
ભગવાન શનિદેવની કૃપા અને બહાદુર બજરંગબલીની શક્તિથી તમારી જ્યોતિષીય ગણતરીઓમાં એક ખાસ રાજ્યયોગ સક્રિય થયો છે. આગામી 24 કલાકમાં 5 અદ્ભુત અને અત્યંત લાભદાયી સમાચાર તમારા જીવનમાં પ્રવેશી શકે છે, જે તમને આ યુગના સૌથી કિંમતી આશીર્વાદ આપશે. આ સમય તમારા માટે અપાર સંપત્તિ, નફો અને પ્રગતિ લાવી રહ્યો છે, અને ઘણી મોટી સફળતાઓ તમારા જીવનમાં પ્રવેશવાની છે. હવે તમારા જીવનમાંથી પીડા અને આંસુના બધા ક્ષણો અદૃશ્ય થઈ ગયા છે, કારણ કે તમારા જન્મ કુંડળીની રચના બદલાઈ ગઈ છે અને તમારું ભાગ્ય ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. હાલમાં જે યોગો બની રહ્યા છે તે સંપૂર્ણપણે તમારી ક્ષમતાઓ અનુસાર છે અને હવે તે બધી વસ્તુઓ અને તમે હંમેશા જે સિદ્ધિઓની ઝંખના રાખો છો તે મળવાની છે. પરંતુ ચોક્કસ સાવચેતી રાખવી જરૂરી છે અને તમારે એક ખાસ ભૂલથી બચવાની જરૂર પડશે, જે અમે આ વિડિયોમાં સ્પષ્ટ રીતે સમજાવીશું. આ ભૂલ કરવાથી તમારા જીવન પર પડછાયો પડી શકે છે અને તમને ખુશીઓથી દૂર કરી શકાય છે. આ એક મહત્વપૂર્ણ સમય છે અને તમને જે શુભ સમાચાર મળવાના છે તે તમારા જીવનને નવા પ્રકાશથી ભરી દેશે. મિત્રો, તમારા માર્ગે આવનારી અનોખી સફળતા અને મહાન સિદ્ધિ એટલી અસાધારણ હશે કે તમારા નજીકના સંબંધીઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે. આ કળિયુગમાં તમે એકમાત્ર એવા વ્યક્તિ હશો જેને અનેક દેવી દેવતાઓ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થશે. આ દૈવી શક્તિને કારણે તમને ક્યારે કોઈ નુકસાન થયું નથી. છેલ્લા 5 વર્ષથી એક દુશ્મન તમારી સફળતાને રોકવાનું કાવતરું કરી રહ્યો છે અને વારંવાર તમારો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે, પરંતુ મહાદેવના રક્ષણ હેઠળ તમે સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા. હવે શુભ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમે શાહી જીવન જીવશો, કારણ કે તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલવાના છે. આગામી 24 કલાકમાં તમારી કુંડળી અપાર સંપત્તિ પ્રાપ્ત કરવાની સંભાવના દર્શાવે છે. આ સ્પષ્ટપણે સૂચવે છે કે તમને કરોડોની સંપત્તિ વારસામાં મળશે. હા, કરોડો રૂપિયાની આ ભેટ તમારા ભાગ્યમાં ઉતરવાની છે. આખું ગામ અદ્ભુત ઘટનાને આનંદથી ઉજવશે. ઢોલ વાગશે, રણશિંગડા વાગશે અને મીઠાઈઓનો વરસાદ થશે. આ શુભ સમાચાર હવે તમારા ભાગ્યમાં લખાઈ ગયા છે. તમને અસાધારણ ભાગ્યનો આશીર્વાદ મળ્યો છે અને હવે અપાર સફળતા તમારા પગ પર પડવાની છે. તમારા ભાગ્યનું તેજ હવે પૃથ્વી પર ફેલાતા તેજસ્વી સૂર્યના કિરણોની જેમ ચમકશે. વર્ષોથી અટકેલા કાર્યો ક્ષણભરમાં પૂર્ણ થવા લાગશે અને તમે લાંબા સમયથી જે ઈચ્છાઓ રાખતા હતા તે હવે સાકાર થવાની નજીક છે. તમારા જીવનમાં બધું જ શામેલ થવાનું છે: વાહનો, ઘરો, પૈસા અને મિલકત. સંપત્તિ તમારા ઘરમાં એવી રીતે વહેશે કે તેને રોકવી મુશ્કેલ બનશે. જ્યારે ભગવાન તેમના આશીર્વાદનો વરસાદ કરશે ત્યારે કોઈ મર્યાદા રહેશે નહીં. તે આકાશ પર આશીર્વાદનો વરસાદ કરશે અને હવે તમે તેને તમારી પોતાની આંખોથી જોવાના છો. આ ક્ષણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. હું તમારા માટે આ લાવ્યો છું. આ સાંભળીને તમે ખુશીથી કૂદી પડશો. મિત્રો, તમારી કુંડળી જોઈને બાગેશ્વર બાબા પણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તમારી જન્મકુંડળી એક પુરુષ અને 2 સ્ત્રીઓ દર્શાવે છે જે તમારા સૌથી ખતરનાક વિરોધી છે. સાથે મળીને આ 3 તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ દૈવી સંકેત સૂચવે છે કે આ 3 લોકો લાંબા સમયથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આગામી 4 દિવસમાં તમારા જીવનમાં એક ખૂબ જ ખતરનાક ઘટના બની શકે છે. એક મોટું તોફાન તમારા જીવનનો માર્ગ બદલવાનું છે. હા, તમે સાચું સાંભળ્યું. આ પુરુષ અને 2 સ્ત્રીઓ મળીને તમારા માર્ગમાં ભારે મુશ્કેલીઓ ઊભી કરશે.
હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તરત જ આ ત્રણથી દૂર રહો. તેમનાથી સાવધ રહો. નહીંતર તેઓ તમારા આખા જીવનનો નાશ કરશે. તમારી આખી દુનિયાનો અંત આવી શકે છે. આ મારી સ્પષ્ટ ચેતવણી છે. તમારું જીવન એક પીડાદાયક કસોટીમાં ફેરવાઈ શકે છે. મિત્રો, ચાલો વિડિયો ચાલુ રાખીએ. પરંતુ તે પહેલાં હું નમ્ર વિનંતી કરું છું કે તમે કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ટિપ્પણીઓમાં જય માં ભદ્રકાળી લખો. જો તમે પહેલાથી જ નથી કર્યું તો કૃપા કરીને તરત જ કરો. જ્યારે તમે ચેનલમાં જોડાઓ છો ત્યારે મને ખૂબ આનંદ થશે અને તમે અમારા બધા મહત્વપૂર્ણ વિડિયોઝ જોનારા અને તેનો લાભ મેળવનારા સૌથી પહેલા બનશો. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે મિત્રો, યાદ અપાવવા માટે, આ ત્રણ લોકો ફક્ત તમારા પર હુમલો કરશે નહીં પરંતુ એક ડગલું આગળ વધીને તમારા પરિવારને પણ નિશાન બનાવશે. સાથે મળીને તેઓ કાળા જાદુનો ઉપયોગ કરશે અને તમારા આખા પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. હા, તમે સાચું સાંભળ્યું. સાથે મળીને આ ત્રણે તમારા પરિવારને ફસાવવાની સંપૂર્ણ તૈયારી કરી છે અને તમને તેનો કોઈ ખ્યાલ નથી. તમે આખા મામલાથી સંપૂર્ણપણે અજાણ છો. તમને એ જાણીને ખૂબ જ આઘાત લાગશે કે આ બે સ્ત્રીઓમાંથી એક તમારી ખૂબ નજીક રહે છે અને બીજી સ્ત્રી તમારા ઘરમાં પણ રહે છે. આ જ માણસ તમારા સંબંધીઓમાંથી એક છે જેણે તમને બરબાદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. પરંતુ મિત્રો, તમારે બિલકુલ ડરવાની જરૂર નથી. બિલકુલ ગભરાશો નહીં, કારણ કે આ વિડિયો દ્વારા તમને જે મોટી ખુશખબર મળવાની છે તે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. શરૂઆતથી અંત સુધી તમારી નજર આ વિડિયો પર રાખો. મિત્રો, આ ખુશખબર એટલી વિશાળ અને અદ્ભુત છે કે તે સાંભળીને તમારું હૃદય થંભી જશે. તમારા જીવનમાં આટલી મોટી ભેટ આવવાની છે. પરંતુ આ ભેટ મેળવવા માટે વિડિયો બિલકુલ છોડશો નહીં. જો તમે વિડિયો છોડશો તો આ બે સ્ત્રીઓ અને એક પુરુષ જે તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે તે તમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જો તમે તમારી પોતાની સુખાકારી ઈચ્છતા હોવ તો આખો વિડિયો જોવો જરૂરી છે. મિત્રો, ધ્યાનમાં રાખો કે આ ત્રણ દુશ્મનો તમારા પર સતત કાળો જાદુ કરી રહ્યા છે અને એક અઘોરી પાસેથી તાંત્રિક વિધિઓ પણ કરાવી છે. તેઓએ પહેલાથી જ યોજના બનાવી લીધી છે કે તમારા પર કેવી રીતે ઘાતક હુમલો કરવો, તમારા પરિવારને કેવી રીતે તોડી નાખવો અને તેમને શેરીઓમાં ફસાયેલા છોડી દેવા. તેઓએ આ બધી યોજનાઓ પહેલાથી જ બનાવી દીધી છે. મિત્રો, હું તમને કહી દઉં કે તમારી પાસે ફક્ત 4 દિવસ બાકી છે. આ 4 દિવસ દરમિયાન તમારે સંપૂર્ણપણે સતર્ક રહેવું જોઈએ. નહીં તો આ ત્રણ તમારા જીવન પર વિનાશક હુમલો કરશે અને તમારી દુનિયાનો નાશ કરશે. મિત્રો, આ ભયથી પોતાને બચાવવું ખૂબ જ જરૂરી છે. આવનારી મુશ્કેલીથી બચવા માટે તે ખૂબ જ જરૂરી છે. તો પ્રશ્ન ઊભો થાય છે કે તમે આ ભયંકર પરિસ્થિતિથી પોતાને કેવી રીતે બચાવી શકો છો. આ વિડિયોમાં સંપૂર્ણ ઉકેલ અને વિગતવાર સમજૂતી આપવામાં આવશે. અમે આ ત્રણ દુશ્મનોના વાસ્તવિક નામો પણ જાહેર કરીશું, તેઓ તમારી પાછળ કેમ છે અને તેઓ તમને કેવા પ્રકારનો ખતરો છે. અમે દરેક પાસાનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું અને દરેક વિગતો તમને સ્પષ્ટ રીતે સમજાવીશું. તેથી મિત્રો, શરૂઆતથી છેલ્લી સેકન્ડ સુધી વિડિયો જોવાનું ભૂલશો નહીં. મિત્રો, આ ત્રણ વિરોધીઓ જે તમારી પાછળ છે તેઓ નવા દુશ્મનો નથી, પરંતુ ખૂબ જૂના છે. છેલ્લા 8 વર્ષથી તેઓ સતત તમારો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ 8 વર્ષ દરમિયાન તેઓએ વારંવાર તમારા પર કાળો જાદુ કર્યો છે, તમારા કાર્યને તોડી પાડ્યું છે અને ઘણી વખત તેમના ઈરાદાઓમાં સફળ થયા છે. ઘણી વખત
તમે અનુભવ કર્યો હશે કે તમે કોઈ મોટું કાર્ય કરી રહ્યા છો અને છેલ્લી ક્ષણે અચાનક એક ભયંકર અવરોધ દેખાયો જેણે તેને અપંગ બનાવી દીધું. કાર્ય અધૂરું રહ્યું. તમે તેને ભાગ્યનો ખેલ ગણાવીને ફગાવી દીધું. પણ તમે ક્યારેય વિચાર્યું નહીં કે આવું કેમ થયું? તેનું વાસ્તવિક કારણ શું હતું? આવી દુર્ઘટના અચાનક કેવી રીતે બની? જો તમે તે સમયે કોઈ તાંત્રિક કે અઘોરીની સલાહ લીધી હોત તો તમને સંપૂર્ણ સત્ય પ્રગટ થયું હોત. અને જો તમે વર્ષો પહેલા આ લોકોથી દૂર ગયા હોત તો આજે તમને તેમનાથી સહેજ પણ ડર ન લાગ્યો હોત અને તમારું જીવન ઘણું આગળ વધ્યું હોત. પરંતુ હવે જે થવાનું હતું તે થઈ ગયું છે. તેના પર શોક કરીને બેસી રહેવાથી ફક્ત સમયનો બગાડ થશે. હવે આગળ શું પગલાં લેવા તે વિચારો. મિત્રો, આ ત્રણેય કટ્ટર વિરોધીઓ છે જેઓ તમારા જીવનને સંપૂર્ણપણે નાશ કરવા માંગે છે. પરંતુ આ સમય દરમિયાન એક દૈવી શક્તિ સતત તમારું રક્ષણ કરી રહી છે. તે દૈવી માતાની કૃપાથી તેમની એક પણ યુક્તિ તમારા વિરુદ્ધ સફળ થઈ નથી. નહીંતર તમારું જીવન અત્યાર સુધીમાં સંપૂર્ણપણે નાશ પામ્યું હોત. તમે ખરેખર ધન્ય છો કે દૈવી માતાની કૃપા તમારા પર અટલ રહે છે. માતા ભદ્રકાળીની શક્તિ જ દરેક ક્ષણે તમારી સુરક્ષા સુનિશ્ચિત કરે છે. નહીંતર, મિત્રો, તમારું જીવન ઘણા સમય પહેલા જ સમાપ્ત થઈ ગયું હોત. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ વિડિયોમાં આ દુશ્મનોના નામ તમને જાહેર કરવામાં આવશે. આ તે લોકો છે જે વર્ષોથી તમને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે. આ વિડિયો તેમના નામ જાહેર કરશે જેથી તમે તેમનાથી દૂર રહી શકો, તેમની દુષ્ટ નજર તમારા પર પડતી અટકાવી શકો અને પ્રગતિ કરતા રહી શકો. તો મિત્રો, જે માણસ તમારો સૌથી ખતરનાક દુશ્મન છે તેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે અને જે બે સ્ત્રીઓ તમારો વિરોધ કરી રહી છે તેમના નામ પી અને એસથી શરૂ થાય છે. તેથી જો તમારા જીવનમાં અક્ષરોવાળા કોઈ લોકો હોય તો તરત જ તમારી જાતને દૂર કરો. નહીંતર તમારું જીવન સંપૂર્ણપણે વિખેરાઈ શકે છે. તમારી દુનિયા નરકની યાતનામાં ફેરવાઈ શકે છે. આને ગંભીરતાથી લો. મિત્રો, તમારી 10 સૌથી મોટી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે. તમારા જીવનમાં એટલા મહાન સારા સમાચાર આવવાના છે કે તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. તો સંપૂર્ણ એકાગ્રતાથી આખો વિડિયો જુઓ અને તેને અંત સુધી જુઓ. માહિતી અનુસાર તમને ફક્ત 24 કલાકની અંદર 5 અત્યંત શક્તિશાળી સારા સમાચાર પ્રાપ્ત થશે. ખુશીનું સ્તર એટલું ઊંચું હશે કે તમારું જીવન ખીલી ઉઠશે. તમે કળિયુગમાં સ્વર્ગીય સુખનો અનુભવ કરશો. કારણ કે આ સંદેશ ભગવાન શ્રી રામે પોતે તમને મોકલ્યો છે. આ ગુપ્ત સંદેશ સાંભળીને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. ભગવાન શ્રી રામે તમને એવી અસાધારણ શુભ સમાચાર મોકલી છે કે તે સાંભળીને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. હા મિત્રો, તમને કળિયુગમાં આ મહાન શુભ સમાચાર મળવાના છે. માહિતી અનુસાર ભગવાન શ્રી રામે તમને જે મહાન વરદાન મોકલ્યું છે તે સાંભળીને તમારું હૃદય આનંદથી કંપશે. કારણ કે આગામી 24 કલાકમાં તમને જે ભેટ મળવાની છે તે અપાર હશે. આ 2 કરોડ કે 4 કરોડ રૂપિયાની વાત નથી, પરંતુ 50 કરોડ રૂપિયાનું વરદાન છે. હા, તમે તે સાચું સાંભળ્યું છે. 24 કલાકમાં પૂરા 50 કરોડ રૂપિયા તમારા હાથમાં આવશે. આટલી મોટી સંપત્તિ તમારા સુધી પહોંચવાની છે. તમારે ફક્ત ભગવાન શ્રી રામના આ દૈવી સંકેતને સમજવાની જરૂર છે. માહિતી અનુસાર જે કોઈ આ સંકેતને ઓળખે છે તેનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે અને તે કરોડપતિ બનશે. આ એક અટલ વચન છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાન શ્રી રામ તરફથી એવો કયો સંકેત છે જેને ઓળખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ વાત આપણે આ વિડીયોમાં પછીથી સમજાવીશું, પરંતુ યાદ રાખો, કોઈ પણ સંજોગોમાં તમારે આ રહસ્ય બીજા કોઈને જાહેર ન કરવું જોઈએ. આ ગુપ્ત સંદેશ બીજા કોઈના કાન સુધી પહોંચવો જોઈએ નહીં. મિત્રો, તમારે એ પણ જાણવું જોઈએ કે ફક્ત 24 કલાકની અંદર ભગવાન શ્રી રામના સૌથી પ્રિય ભક્ત હનુમાનજી તમારા ઘરે આવશે. હનુમાનજીના પવિત્ર ચરણ તમારા ઘરના દરવાજા પર મૂકવામાં આવશે. તેથી તમને ખાસ કરીને વિનંતી કરવામાં આવે છે કે તમારા ઘરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો. તમારા ઘરમાં કોઈ ગંદકી ન હોવી જોઈએ. દરેક ખૂણો સ્વચ્છ અને ચમકતો હોવો જોઈએ. નહીંતર આ સમય તમારા માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. માહિતી અનુસાર તમારી સાથે બનવાની ઘટના એટલી તીવ્ર અને આઘાતજનક હશે કે તે તમને અવાચક બનાવી દેશે. એક ભયંકર કટોકટી તમારા જીવનને સંપૂર્ણપણે ઉથલાવી શકે છે. તેથી મિત્રો, આ વિડીયોમાં અમે પછીથી વિગતવાર ચર્ચા કરીશું, તે ભૂલ ક્યારેય ન કરો. પરંતુ તે પહેલાં તમારે સમજવું જોઈએ કે તમારા માટે આ માટે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. સ્વર્ગના દ્વાર ખુલી ગયા છે અને ભગવાન રામના પ્રતિનિધિ હનુમાન તમારા ઘરે આવવાના છે. આ વાત પર ધ્યાન આપો. ભગવાન રામના સેવક હનુમાનના પવિત્ર ચરણ તમારા ઘરના દરવાજાને સ્પર્શતાની સાથે જ તમારું ભાગ્ય એક ક્ષણમાં બદલાઈ જશે અને તમે કરોડોના માલિક બની જશો. હું આ વાત સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું. મિત્રો, તમે જોઈ રહ્યા છો, કોઈ પણ ક્ષણે તમારા સુધી એક મહાન ભેટનો સંદેશ પહોંચવાનો છે. તેથી માનસિક રીતે તૈયાર રહો, કારણ કે તમારી પાસે ફક્ત 24 કલાક બાકી છે. તમારે આ વિડિયો એકાંત અને શાંતિથી જોવો જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર તમારી ગરીબી અને માનસિક વેદના જોઈને ધનના સ્વામી કુબેર અને દેવોના દેવ મહાદેવ બંનેએ તમારા પર આશીર્વાદ વરસાવવાનું નક્કી કર્યું છે. તેથી અસાધારણ સારા સમાચાર તમારા જીવનમાં પ્રવેશવાના છે. કુબેર મહારાજ અને ભોલેનાથ તમારા જીવનમાં એક અનંત ચમત્કાર કરવાના છે. મિત્રો, તમારે એ પણ સમજવું જોઈએ કે તમારા દુઃખને જોઈને ભગવાન શિવ પોતે દુઃખી થઈ ગયા હતા. તમે ઘણા સમયથી દુઃખના સમુદ્રમાં ડૂબેલા છો. પરંતુ હવે તે અધ્યાયનો અંત આવવાનો છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. બધા અવરોધો અને દુઃખો દૂર થઈ જશે. શરૂઆતથી અંત સુધી આ વિડિયો ધ્યાનથી જુઓ. સૌ પ્રથમ તમારા માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે તમારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ આવ્યું છે. સંઘર્ષ, નિરાશા અને નિષ્ફળતાએ ક્યારેય તમારો પીછો કેમ નથી કર્યો. તમે અજાણતા કઈ ભૂલ કરી જેના કારણે તમે દુઃખમાં આટલા ઊંડા ડૂબી ગયા. આજે આખું રહસ્ય તમારી સામે ખુલશે. હા મિત્રો, આજે દરેક સ્તર પાછું ખેંચાઈ જશે અને ઊંડા અંધારાવાળા સત્યને તમારી સમક્ષ મૂકવામાં આવશે. તો આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. ધ્યાન રાખો, તમારા દ્વારા વહેતા દરેક આંસુનો હિસાબ લેવામાં આવશે. હવે તમને એટલો જ આનંદ મળશે જેટલો તમે સહન કર્યો છે. આ મારું દ્રઢ વચન છે. હવે તમને તે બધું મળશે જે તમે ખરેખર લાયક છો. કોઈ તમારા અધિકારો છીનવી શકશે નહીં. હવે તમારું ભાગ્ય તમારા હાથમાં આવવાનું છે. તે સૌભાગ્ય તમારા જીવનનો ભાગ બનવાનું છે. કોઈ તમારું ભાગ્ય છીનવી શકશે નહીં. માહિતી